સુરતના સારોલી વિસ્તારમાં એક યુવતી અચાનક જ બેભાન થઈ ગઈ હતી, જેથી તાત્કાલિક ત્યાં જ ટ્રાફિક નિયમન માટે ઊભા રહેલા પોલીસ જવાનો દોડી આવ્યા હતા. પોલીસ કર્મીઓને આપવામાં આવેલી ટ્રેનિંગ મુજબ પોલીસ જવાનોએ યુવતીની પ્રાથમિક સારવાર કરી હતી. યુવતીને ભાનમાં લાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આમ યુવતી માટે પોલીસ દેવદૂત બનીને સામે આવી હતી. સુરતના સારોલી વિસ્તારમાં એક 24 વર્ષીય યુવતી માટે પોલીસ દેવદૂત બનીને સામે આવી હતી. 24 વર્ષીય યમુના જયંતિ રાવલ સારોલી વિસ્તારમાંથી પગપાળા પસાર થતી હતી. તે દરમિયાન અચાનક જ ટ્રાફિક પોઈન્ટ પાસે યુવતી બેભાન થઈ ઢળી પડી હતી. આ જોઈ સ્થળ ઉપર કેટલાક લોકો ભેગા થઈ ગયા હતા, પરંતુ શું કરવું શું ન કરવું તેની અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી. યુવતી બેભાન થઈ જતા ત્યાં ઉભેલા પોલીસ કર્મીઓ તાત્કાલિક દોડ્યા હતા અને યુવતીની પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. અહીં સુરત પોલીસને આપવામાં આવેલી પ્રાથમિક સારવારની તાલીમ ખૂબ જ કામે લાગી હતી અને યુવતીને પ્રાથમિક સારવાર આપી ભાનમાં લાવવામાં આવી હતી, જેમાં પોલીસ કોન્સ્ટેબલ મેરકભાઈ દેસાઈ, ટીઆરબી જવાન રોહન, ટીઆરબી જવાન કૃણાલ, ભરત નાજા, પરેશ નાથાભાઈ દ્વારા કામગીરી કરી યુવતીનો જીવ બચાવ્યો હતો. પોલીસ દ્વારા યુવતી સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે 24 વર્ષીય યુવતી ફેશન ડિઝાઇનિંગનું કામ કરતી હતી અને નોકરીએ જતી હતી. તે દરમિયાન અચાનક જ બેભાન થઈ ગઈ હતી. યુવતી ભાનમાં આવતા તેને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. યુવતી માટે પોલીસ દેવદૂત સમાન બનીને સામે આવી હતી. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.